કહેવાય છે કે પક્ષીઓને કોઈ સરહદ નડતી નથી. તેમને તો માત્ર પ્રેમ અને સુરક્ષાની ભાષા સમજાય છે. જ્યારે હજારો માઇલ દૂર યુરોપના બર્ફીલા પ્રદેશોમાંથી ઉડીને પક્ષીઓ પોરબંદરના આંગણે ઉતરે છે, તો જોઈએ તે અંગેનો આ વિસ્તૃત અહેવાલ. સંન્યાસ પૂર્વે વન વિભાગમાં 28 વર્ષ સુધી અધિકારી તરીકે સેવા આપનાર સ્વામી પરમાત્માનંદ ગિરિજીએ પોરબંદરના પર્યાવરણને અત્યંત નજીકથી નિહાળ્યું છે. તેઓ જણાવે છે કે પોરબંદર જિલ્લો કુદરતી વિરાસતથી અત્યંત સમૃદ્ધ છે. એક તરફ બરડા ડુંગરનું જંગલ છે, જ્યાં હવે એશિયાટિક સિંહોનો પણ વસવાટ થયો છે, જે આ વિસ્તાર માટે ગૌરવની વાત છે. તો બીજી તરફ પોરબંદરનો વિશાળ વેટલેન્ડ વિસ્તાર યુરોપ અને અન્ય દેશોમાંથી આવતા પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. ખાસ કરીને હજારો કિલોમીટર કાપીને આવતા પેલિકન, કુંજ અને ફ્લેમિંગો જેવા પક્ષીઓ અહીંના ગોસાબારા, મોકરસાગર, કુચડી અને મેંઢા ક્રીક જેવા વિસ્તારોમાં આશરો લે છે. ભગવાનની આ અદ્ભુત રચના છે કે હજારો માઇલ દૂરથી આ પક્ષીઓ બરાબર એ જ જગ્યાએ પહોંચે છે જ્યાં તેમને સુરક્ષાનો અહેસાસ થાય છે. આ કુદરતી વારસાને જાળવવામાં રાજ્ય સરકારની ભૂમિકાની અંગે સ્વામીજીએ વિગતવાર વાત કરી છે. મારું સંન્યાસ નામ છે સ્વામી પરમાત્માનંદ ગિરી. ત્યારે અહીંયા નિર્વાણધામ યોગાસર રાણાવ મુકારે અમારો આશ્રમ છે. પૂર્વાશ્રમમાં હું વન પર્યાવરણ વિભાગમાં હતો. 1979માં 77માં ફોરેસ્ટ્રીમાં હું ગયો રેન્જર તરીકે, જીપીએસસી પાસ એક્ઝામ બીએસસી કરીને, અને પછી ગુજરાતમાં અમારું પોસ્ટિંગ થયું કચ્છમાં, અને પછી બરડા અને ગિરનાર ને, એટલે લગભગ મેં 28 વર્ષ ફોરેસ્ટ્રીમાં સર્વિસ કરી. પોરબંદર વિસ્તારમાં આપણે કુદરતી સંપત્તિ ઘણી છે. આપણે એક બાજુ બરડા ફોરેસ્ટ છે અહીંયા સરસ મજાનું, જ્યાં એશિયાટિક લાયનની હવે વસ્તી આવી ગઈ. બીજી બાજુ આપણે પક્ષીઓ પણ એટલા આવે છે વિદેશથી, જે કુંજો આવે છે એટલી બધી ક્યાંય નહીં જોવા મળે. ક્રેન છે જે માઇગ્રેટરી બર્ડ યુરોપમાંથી આવે છે, પેલિકન્સ છે, ક્રેન છે, ઘણા બધા પક્ષીઓ આવે છે બહારથી. પછી એના ઇગ્રેટ ને બધા સ્ટોક ને કે ને એ બતકો ને એવું. તો જે આ પેલિકન્સ ને ખાસ કરીને ફ્લેમિંગો છે એ અહીંયા સ્પેશિયલ છે. પોરબંદર વિસ્તારમાં ફ્લેમિંગો આપણે જે વેટલેન્ડ છે, મોકરથી માંડીને કુચડી હોય કે એમાં બરડા સાગર હોય કે જ્યાં મેઢા ક્રીક સુધી આખો બેલ્ટ છે, એમાં જોવા મળે. ફ્લેમિંગો જ્યારે 84માં એક વિશ્વ લેવલે જે પર્યાવરણ શાસ્ત્રી હતા પીટર જેક્સન કરીને, એ આવ્યા હતા. એની પોરબંદર શહેરમાં ફ્લેમિંગો જોયા. એ કે હું વર્લ્ડ આખામાં ફરું, શહેરની વચ્ચે આટલા ફ્લેમિંગોની તળાવને આનો સર્વે કર્યો, આનો રિપોર્ટ કર્યો, ને પ્રોટેક્ટેડ એરિયા ડિક્લેર કરવાની આખી કાર્યવાહી કરીને નાની બર્ડ સેન્ચ્યુરી અમલમાં આવી. પક્ષી પણ જોવે, જ્યાં એને સલામત લાગે અહીંયા આવે. એ દર વર્ષે અહીંયા આવે. એ કુદરતી એને ભગવાને સમજણ આપી, હજારો કિલોમીટર ઉડીને અહીંયા જ કેમ આવે? તો એ આપણી જવાબદારી છે કે એને આપણે સાચવીએ, એનું મહત્વ સમજીએ. આવું આપણે ગૌરવ લેવા જેવા છે કે આપણા વિસ્તારમાં આટલી બધી પ્રકૃતિ આપણે સમૃદ્ધિ છે, આ બધા રિસોર્સિસ છે, તો એનો આવતી પેઢીને ઉપયોગ થશે. આપણે એની જાળવણી કરી છે. લોકો બહારથી વિદેશથી લોકો ટુરિઝમને આપણે ડેવલપ કરવું છે, તો પણ આવું બધું આપણી એક કુદરતી સંપત્તિ છે, તો એ લોકો પણ આવું જોઈને આવશે વધારે. એનો પ્રચાર પ્રસાર થાય મીડિયા દ્વારા. સરકાર પણ થોડી રસ્તી થાય. ધીરે ધીરે આપણે અહીંયા મોકર કરી રહ્યા છીએ, એ બધામાં ફ્લેમિંગો આવે છે. મોકરનો જે આપણે ડેવલપ કરી રહ્યા અત્યારે પ્રપોઝલ નંબરથી, મેઢા ક્રીકમાં આવે છે ફ્લેમિંગો, મોકર આવે છે, પછી કુચડીનો વચ્ચેનો થોડી ખાડી છે એમાં આવે છે. તો બધે આપણે ન પહોંચીએ, કમસે કમ આ મેઢા ક્રીક ને આ બેની વિચારણા ચાલે છે અત્યારે. આ લોકોએ નોંધ લીધી છે ગવર્મેન્ટે, તો એ સારી વાત છે કે ત્યાં એને ડેવલપ થાય. હાલમાં સરકાર દ્વારા મોકર અને મેંઢા ક્રીક જેવા વિસ્તારોને સંરક્ષિત કરવા અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટેની જે કામગીરી ચાલી રહી છે તે આવકારદાયક છે. બરડાને સિંહોના બીજા ઘર તરીકે તૈયાર કરવું એ સરકારની એક મોટી સિદ્ધિ છે. સરકારની આ દૂરંદેશી નીતિઓને કારણે જ આજે પ્રવાસન ક્ષેત્રે પોરબંદર ગ્લોબલ હબ બની રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.